ગુજરાત એક એવી જગ્યા કે જ્યાં ભાજપે છેલ્લા 3 દાયકાથી એને પોતાનો ગઢ બનાવીને રાખ્યો છે, પરંતુ હવે ત્યાં જ કોંગ્રેસ અધિવેશન કરીને કંઈક નવું કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ અધિવેશનથી ખરેખર કંઈક ફરક પડશે? શું ગુજરાતમાં કોંગ્રેસની સત્તા આવી શકે? શું દેશમાં એની સત્તા આવી શકે? કે પછી આ માત્ર અધિવેશન પીઆરનું એક સ્ટન્ટ થઈને જ રહી જશે? એ જો તમારે જાણવું હોય ને તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. રાહુલ ગાંધી હમણાં ગુજરાત ઘણી બધી વખત આવી ચૂક્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી આવનારા સમયમાં પણ ગુજરાતના પ્રવાસે છે. અને જો સમાજશાસ્ત્રીનું પણ કહીએ ને તો એમ પણ કહે છે કે ગુજરાત મોડેલને જો આગળ લઈને આપણે આગળ ચાલીએ ને તો ખરેખર દેશમાં પણ સત્તા આવી શકે. એટલે કે ગુજરાત એક પ્રકારનું રાજકીય અડ્ડો પહેલેથી જ રહેલો છે. એમાં જો હવે કોંગ્રેસ કંઈક નવું કરે ને તો ફાયદો કોંગ્રેસને ચોક્કસથી થાય એમ છે. ગુજરાતમાં છેલ્લે 1961માં નહેરુ યુગ દરમિયાન અધિવેશન થયું હતું. હવે 6 દાયકાઓ પછી રાહુલ ગાંધી ફરીથી ગુજરાતથી શરૂઆત કરવા માંગે છે. તો એનો મતલબ એમ થયો કે ફરીથી એકવાર સંગઠનને મજબૂત કરવાનું કામ રાહુલ ગાંધીએ પોતાના હાથમાં લઈ લીધું છે. પણ જો પાયાની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસના પાયા ક્યાંક ને ક્યાંક હલેલા લાગી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ઉખડતા હોય એવું પણ લાગી રહ્યું છે. 1995માં કોંગ્રેસને ગુજરાતમાં 45 સીટ મળી હતી, 2002માં 51, 2012માં 61, 2017માં 77 સીટ અને 2022માં તો માત્ર 17 સીટ મળી હતી. એમ કહેવાતું કે કોંગ્રેસ જેવું કામ વિપક્ષમાં કોઈ ના કરી શકે અને એ જ કોંગ્રેસને ગુજરાતમાં 2022માં માત્ર 17 સીટો જ મળી. આટલું જ નહીં, મોટા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને જતા રહ્યા. એમાં માત્ર ગુજરાતના નેતાઓ હતા એવું નહોતું, રાષ્ટ્રીય મોટા નેતાઓ પણ સામેલ હતા. જેમાંથી જો મોટા નેતાઓની વાત કરીએ તો એ હતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જે બીજેપીમાં જતા રહ્યા, હિમંતા બિસ્વા શર્મા, જે પણ બીજેપીમાં જતા રહ્યા, હાર્દિક પટેલ એ પણ બીજેપીમાં ગયા, અલ્પેશ ઠાકોર એ પણ બીજેપીમાં ગયા, ગુલાબ નબી આઝાદ જેને પોતાની અલગ પાર્ટી બનાવી નાખી. જોકે તમને જણાવી દઉં કે આ તો માત્ર મેં થોડા નામો જ આપ્યા છે. જો બધા નામોની વાત કરું તો આ વિડીયો ઘણો લાંબો થઈ શકે એમ છે. પરંતુ ઇન શોર્ટ જો જોવા જાય તો કોંગ્રેસમાંથી મોટા નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે. એ સૌથી મોટું સમજવા જેવી બાબત છે કોંગ્રેસ માટે. હમણાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને પોતે સ્વીકારેલું છે કે ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક એવા નેતાઓ છે કે જેઓ ભાજપ સાથે મળેલા છે. એ બધા જ નેતાઓને ગોતીને કોંગ્રેસમાંથી કાઢી નાખવાના છે. પરંતુ કોંગ્રેસને એ વાતની તો ખબર છે કે અમુક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે, પરંતુ એને કાઢવાનું કામ ક્યારથી શરૂ કરશે એ કદાચ કોંગ્રેસને પણ નથી ખબર. હવે જે અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે એનાથી ઘણો બધો ફરક તો પડવાનો છે, પરંતુ એવું ના થાય કે માત્ર ફરક એ દરમિયાન જ પડે. જ્યાં સુધી આફ્ટરવર્ડ ઇફેક્ટ નહીં આવે ત્યાં સુધી આ સિસ્ટમ આગળના સમયમાં કોંગ્રેસમાં જોવા મળશે. એટલે માટે થઈને જો કોંગ્રેસને એકચ્યુઅલમાં કંઈક કરી બતાવવું હોય ગુજરાતમાં કે દેશમાં, તો એને જે નિર્ણયો લેવામાં આવે છે એને પહેલાં તો પાડવા પડશે. પોતે પાડશે, પછી નાના કાર્યકર્તા એ નિયમ પાડે છે કે નહીં એ જોવાની જવાબદારી પણ મોટા નેતાઓએ લેવી પડશે. આ સાથે મહત્વનું છે કે આ અધિવેશનમાં નવા સંગઠન માળખાની ઘોષણા થઈ શકે છે, યુવા નેતાઓને આગળ લાવવાનો પ્રયાસ થઈ શકે છે અને ત્રીજું, ચૂંટણી લક્ષી પાયાની સ્ટ્રેટેજી પણ લાવી શકે છે. હવે જો ગુજરાતમાં કોંગ્રેસે પોતાની સત્તા મેળવવી હોય ને તો એ સમજવું પડશે કે ગુજરાતની જનતા ઘણી મેચ્યોર છે. એને માત્ર તમે સપનાઓ દેખાડશો તો એનાથી નહીં ચાલે. કારણ કે છેલ્લા 3 દાયકા ઉપરથી ભાજપની સરકાર ગુજરાતમાં છે. એમાં તમારે હવે પોતાની સરકાર મેળવવી હોય, એમાં પણ 2022માં તમારી પાસે 17 સીટો હતી. એનાથી વધીને જો તમારે બહુમતી સુધી પહોંચવું હોય તો તમારે ધડખમ ફેરફાર કરવાની જરૂર પડશે. કોંગ્રેસે ના માત્ર એ સમજવાની જરૂર છે કે કેટલા નેતાઓ ભાજપમાં ભળી રહ્યા છે, પરંતુ એ પણ સમજવાની જરૂર છે કે શા માટે ભળી રહ્યા છે. જો આટલું સમજાઈ જશે તો કદાચ બની શકે કે આગળના સમયમાં ગુજરાતમાં પણ કોંગ્રેસની સત્તા હોઈ શકે. જો કે અત્યારની જે રેસ ચાલી રહી છે એમાં ભાજપના પગ ઘણા ઊંડા દેખાઈ રહી છે, પરંતુ હવે આગળના સમયમાં કોઈને નથી ખબર કે ક્યારે શું થઈ જાય. પરંતુ આ બાબતે તમે શું વિચારી રહ્યા છો એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.